નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં વગેરે પૂછીને સમય બગાડીશ નહીં હું. મને પણ ખબર છે ભારતનો ગરીબ અને મધ્યમ વર્ગ અત્યારે જરાય મજામાં નથી. હા, અમુક લોકો ઈમાનદારીથી સ્વીકારી લે છે, પણ અમુક લોકોને આદત પડી ગઈ છે 2014 પછી થપ્પડ મારીને ગાલ લાલ રાખવાની. ખેર છોડો, જવા દો, આપણે મુદ્દા ઉપર આવીએ. તો ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે કઈ રીતે મોંઘવારી 2 ગણી 3 ગણી વધી છે, એની સામે આવકમાં કંઈ જ કાઢી લેવાનું નથી. તો આ વિડીયોમાં આપણે એ જોવાનું છે કે આ સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય શું છે, અને સાથે આપણે એ પણ જાણશું કે જેની જવાબદારી છે આ સમસ્યા દૂર કરવાની, એ સરકાર જેને આપણે વોટ આપીને જવાબદારી આપી છે, સત્તા આપી છે, એ સરકારે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે શું પગલાં લીધા, શું કાર્યવાહી કરી અને શું નથી કરી. તો ગરીબી અને મોંઘવારીને દૂર કરવા માટે મુખ્ય 3 મુદ્દા ઉપર કામ કરવું પડે. પહેલું, ગરીબ અને અમીર વચ્ચે જે આવકની અસમાનતા છે એને ઓછી કરવી. બીજું, મફત શિક્ષણ પૂરું પાડવું. અને ત્રીજું, મફત સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવી. તો હવે આપણે આગળ ચર્ચા કરીએ કે સરકારે આ દિશામાં કેવા અને શું પગલાં લીધા છે. ઓક્સફેમ ઇન્ટરનેશનલે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, જેમાં ભારતમાં ગરીબ અને અમીર વચ્ચે જે આવકની અસમાનતા છે એના વિશે ખૂબ જ ગંભીર અને ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ઓક્સફેમ ઇન્ડિયા રિપોર્ટની માનીએ તો ભારતના 1% અમીર લોકો પાસે રાષ્ટ્રીય સંપત્તિનો કુલ 40% હિસ્સો છે, અને ભારતના 50% એકદમ સૌથી વધુ ગરીબ લોકો પાસે માત્ર રાષ્ટ્રીય સંપત્તિનો 3% હિસ્સો છે. મતલબ 1% લોકો 40% સંપત્તિ દબાવીને બેઠા છે, અને 50% ગરીબ લોકો માત્ર 3% સંપત્તિ ઉપર હિસ્સો ધરાવે છે. યાદ કરો, ગયા વિડીયોમાં મેં તમને જે ઉદાહરણ આપ્યું હતું કે 100 રૂપિયાની વહેંચણી 10 લોકો વચ્ચે કરવાની હોય તો 10 ભાગમાં 10 રૂપિયા આવવા જોઈએ, પણ એવું થતું નથી. હકીકતમાં ઉપરના 2 વ્યક્તિઓને 80 રૂપિયા મળે છે અને નીચેના 8 વ્યક્તિઓને 20 રૂપિયામાં ગુજારો કરવો પડે છે. આ છે આવકની અસમાન વહેંચણી. આ જ રિપોર્ટમાં આગળ જણાવ્યું છે કે આ સમસ્યા પાછળ સૌથી મોટું અને એકમાત્ર કારણ જો કોઈ જવાબદાર હોય તો એ છે ભારત સરકારની નીતિ. આ સરકાર, જેને આપણે સત્તા સોંપી, જેને આપણે વહીવટ સોંપ્યો, એ સરકારે ગરીબ અને મધ્યમ વર્ગ સાથે કેવો અન્યાય અને અત્યાચાર કર્યો છે એ આ રિપોર્ટમાં તમે આંકડા આગળ જોશો ત્યારે કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે. તો સમયમાં થોડા પાછળ જાઓ. યાદ કરો 2019નો એ સમયગાળો જ્યારે કોરોના હજી આવ્યો નહોતો. સરકારનું જે વાર્ષિક બજેટ જાહેર કર્યું હતું એ બજેટમાં સરકારે કોર્પોરેટ ટેક્સ, જે પહેલા 30% વસૂલાતો હતો, એ ઘટાડીને 22% કર્યો. એ સિવાય જે નવી નવગઠિત કંપનીઓ હોય છે એની ઉપર આ ટેક્સ માત્ર 15% લાગુ કર્યો. આનું પરિણામ શું આવ્યું? સરકારને જે આવક થતી હતી કરમાંથી, આ કોર્પોરેટ ટેક્સમાંથી, એમાં 16%નો ઘટાડો નોંધાયો. એટલે કે 1.84 લાખ કરોડનું નુકસાન થયું સરકારને. સરકારે જે અમીરો ઉપર રહેમ નજર રાખીને કોર્પોરેટ ટેક્સમાં છૂટછાટ આપી એનું નુકસાન સરકારને પોતાને જ થયું. 1.84 લાખ કરોડ રૂપિયાની નુકસાની આવી. તમને શું લાગે છે આ નુકસાનીની ભરપાઈ શું આ નેતાઓએ પોતાના ખીચામાંથી કરી હતી? ના, આ નુકસાનીની ભરપાઈ સરકારે કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી. કઈ રીતે? તો જુઓ, સરકારે GST, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સમાં વધારો કર્યો. તમને ના ખ્યાલ હોય તો જણાવી દઉં કે તમે સવારથી લઈને રાત સુધી જે નાની મોટી વસ્તુઓ યુઝ કરો છો, સાબુ, શેમ્પૂ, તેલ કે પછી ખાદ્ય પદાર્થો, ચોકલેટ, બિસ્કિટ કે પછી કોઈ પણ વસ્તુ નાની મોટી ખરીદો છો, એના ઉપર તમે ટેક્સ આપો છો, GST. આમાં સૌથી વધારે ટેક્સ વધારો કર્યો. એનું પરિણામ શું આવ્યું? ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર માર પડ્યો. આ જ રિપોર્ટના આંકડા કહે છે કે ભારતમાં ગરીબોએ 50% ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ 6 ગણો વધુ GSTનો ટેક્સ ચૂકવ્યો છે, અને એની સામે આજે 10% સૌથી વધુ અમીર લોકો છે અને ખાલી 3 થી 4% જેટલો GST ચૂકવ્યો. યાદ કરો 2021-22નો એ સમયગાળો જ્યારે કોરોના એની ચરમસીમા ઉપર હતો. આપણા નોકરી, ધંધા, રોજગાર બધું જ ઠપ થઈ ગયું હતું. આપણે બધા જ ઘરમાં બેસી ગયા હતા. આવકનું કોઈ સોર્સ નહોતું રહ્યું, કોઈ સાધન નહોતું રહ્યું. એવા સમયે ભારતના અમુક એવા અમીર લોકો હતા જેની સંપત્તિમાં 32 ગણો વધારો થયો, એટલે કે 800%ની બઢોતરી થઈ. 100થી વધુ એવા અમીરો છે જેમની સંપત્તિમાં 660 બિલિયનનો વધારો થયો. એની સામે 140 કરોડની જનતામાં 84% પબ્લિક એવી હતી જેમના ઘરોમાં આવકનું સ્તર એકદમ નિમ્ન સ્તરે પહોંચી ગયું. હવે સમજાય છે તમને વિકાસ ક્યાં થયો અને કોનો થયો?
અમીરોની અમીરીમાં વિકાસ થયો અને ગરીબોની ગરીબીમાં વિકાસ થયો. આનું પરિણામ એ આવ્યું કે અમીર વધુ અમીર બન્યો, મધ્યમ વર્ગ ગરીબી તરફ ધકેલાયો અને ગરીબ વર્ગ ભૂખમરા તરફ ધકેલાયો. અને આ હું નથી કહેતી, સાહેબ તો ખુદ પોતાના ઇન્ટરવ્યૂમાં, રેલીઓમાં પૂરા ગર્વથી કહે છે કે અમે ભારતની 80 કરોડ જનતાને સરકારી અનાજ આપીએ છીએ, સસ્તું અનાજ આપીએ છીએ, અને આ વાત એમના માટે ગર્વની છે. ઇવન આ સાહેબની જે ટોળકી છે એ પણ છાતી ફૂલાઈને ગર્વથી કહે છે કે અમારી સરકાર 80 કરોડ લોકોને મુફ્ત અનાજ આપે છે, મફતનું અનાજ આપે છે. ખરેખર આ તમારા માટે ગર્વની વાત છે. આ શર્મની વાત હોવી જોઈએ કે 140માંથી 80 કરોડ જનતા સરકારી અનાજ પર નિર્ભર થઈ ગઈ છે. અને આની સાથે એક વાત એ પણ સમજી લો કે સાહેબે જે મેનિફેસ્ટો હમણાં જાહેર કર્યો છે એમાં એક વાત એ પણ કહી છે કે 2029 સુધીમાં આજે 80 કરોડ લોકોને સસ્તું અનાજ આપે છે, સરકારી અનાજ આપે છે, એ એકદમ ફ્રી કરવાની યોજના બનાવે છે. મતલબ ઈશારો સમજો છો તમે? આજે તમે થોડા ઘણા પૈસા ચૂકવીને સરકારી અનાજ લો છો, એ થોડા ઘણા પૈસા કમાઈ શકો ને એવી હાલત પણ નથી રહેવાની તમારી. 1990 પછી જે વૈશ્વિક ઉદારીકરણની નીતિ આવી હતી, આપણે ત્યાં ભારતમાં ડૉક્ટર મનમોહન સિંહની સરકાર, જે પ્રખર એક અર્થશાસ્ત્રી હતા, એમની સરકારમાં એમણે જે નીતિઓ લાગુ કરી હતી એ નીતિઓનું પરિણામ એક હતું કે ગરીબો પોતાની પરિસ્થિતિમાંથી ઉપર ઉઠ્યા હતા અને એક નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો હતો જેને આપણે મધ્યમ વર્ગનું નામ આપ્યું હતું, જે પૂરેપૂરો અમીર તો નહોતો થયો પણ એટલીસ્ટ ગરીબી રેખાથી ઉપર આવ્યો હતો. અને ધીરે ધીરે એ વર્ગ પ્રગતિ કરતો હતો, પણ એ પ્રગતિને લઈ ડૂબી 2014માં આવેલી એક લહેર. હું કઈ લહેરની વાત કરું છું તમે સારી રીતે સમજી શકો છો. આ લહેર મધ્યમ વર્ગને લઈ ડૂબી અને આજે હાલત એવી છે કે મધ્યમ વર્ગ ખતમ થવાના આરે આવી ગયો છે. જી હા, તમે બહુ સાચું સાંભળો છો, મધ્યમ વર્ગ પાછો ગરીબી રેખા તરફ ઢકેલાઈ રહ્યો છે. 1990 પહેલા જે પરિસ્થિતિ હતી, અમીર અમીર અને ગરીબ ગરીબ, આપણે એ પરિસ્થિતિ તરફ પાછા વળી રહ્યા છીએ. અહીંયાથી વાત અટકતી નથી. આ સરકારના હાથમાં જ્યારથી સત્તા આવી છે ત્યારે એણે ઉત્તરોત્તર પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટીનો વધારો કર્યો છે. આનું પરિણામ શું આવ્યું? પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા. જે પેટ્રોલ 60 અને 70 રૂપિયા લીટર મળતું હતું અત્યારે 100 ક્રોસ કરી ગયું છે. હવે તમે એટલા તો સમજદાર છો જ કે તમને ખ્યાલ આવી જાય કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો ક્યાં ક્યાં કેવો માર પડે અને કોને પડે. અને હજી અટક્યું નથી, હજી સાંભળો. આ મોંઘવારી જે ઉત્તરોત્તર વધતી ગઈ, આ મોંઘવારીને કંટ્રોલમાં લાવવા માટે આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો. આનું પરિણામ શું આવ્યું? તમારા ઈએમઆઈ વધ્યા. જી, તમે જે લોન ઉપર ઘર લીધું હતું, કાર લીધી હતી, પર્સનલ લોન લીધી હતી, એના ઈએમઆઈ વધ્યા, તમારી બેંક લોનના હપ્તા વધી ગયા અને એની સામે 11 લાખ કરોડની લોન સરકારે એનપીએ ઘોષિત કરી દીધી, નોન પરફોર્મિંગ એસેટ્સ. એટલે કે 11 લાખ કરોડનું નાણું હવે બેંક પાસે પાછું આવવાનું નથી. તો હવે બેંક આની ભરપાઈ ક્યાંથી કરશે? તમારી જ પાસેથી. તમે જે લોન લીધી છે એની પાઈ વસૂલીને બેંક આ નુકસાનીની ભરપાઈ કરી રહ્યું છે. અને આનું જ પરિણામ હતું કે અમીરોની બેંક માફીથી અમીરોની સંપત્તિમાં 70% વૃદ્ધિ થઈ. અને મેં અગાઉ કહ્યું એમ 140 કરોડની જનતામાં 84% એવા ઘર હતા જેમની આવક એકદમ નિમ્ન સ્તરે પહોંચી ગઈ. પરિણામ શું આવ્યું? એ જ હજી હમણાં જ આપણે ચર્ચા કરી. અમીર ઓર વધુ અમીર બન્યો, મધ્યમ વર્ગ ગરીબ બન્યો અને ગરીબ ભૂખમરા સુધી પહોંચી ગયો. અને ભારતમાં ભૂખમરો એના ભયંકર લેવલ પર પહોંચ્યો છે. ગયા વિડીયોમાં પણ મેં વાત કરી હતી કે હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 125 દેશોમાંથી 111માં ક્રમે આવ્યું છે. આપણા કરતાં સારી હાલત પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળની છે. જો કે આ પરિસ્થિતિ જો આમનામ ચાલુ રહી, 5 વર્ષ વધુ ચાલુ રહી, તો આનું કેવું પરિણામ આવશે એ સમજો. અમીર અને ગરીબ વચ્ચે જે સામાજિક તાણાવાણા છે, જે સામાજિક પરિસ્થિતિ છે, એમાં બદલાવ આવશે. યુરોપના એક જાણીતા ફિલોસોફર છે રૂસોએ એક વખત કહ્યું હતું કે ગરીબો પાસે જ્યારે ખાવા માટે કંઈ જ નથી બચતું ને ત્યારે અમીરોને ખાય છે. આ વાક્યની સાર્થકતા સમજો. ભવિષ્યમાં જો આ પરિસ્થિતિ રહી તો ચોરી, લૂંટફાટ, ગુનાહિત પ્રવૃત્તિઓ વધશે, દારૂ અને ડ્રગ્સનું સેવન વધશે, અસામાજિક તત્વો વધશે અને અમીરોનું શાસન, પ્લુટોક્રેસી આવશે. અને લોકશાહી જે આપણી, જેના ઉપર આપણે ખૂબ જ ગર્વ કરીએ છીએ, જેના લીધે આપણે સર્વાઈવ કરીએ છીએ, લોકશાહી ખતમ થવાના આરે આવી જશે કે ખતમ જ થઈ જશે. હવે સવાલ એ છે કે આ પરિસ્થિતિથી બચવા માટે શું કરી શકાય?
પહેલું તો એ જ છે કે ચૂંટણી આવે છે, તમારી પાસે મોકો છે, સૌથી પહેલાં તો સરકાર બદલી શકાય અને એક એવી સરકાર લાવી શકાય જે ગરીબો અને મધ્યમ વર્ગના હિતમાં નીતિઓ બનાવે, નિયમો ઘડે. આ ઓક્સફામ રિપોર્ટની જ વાત માનીએ આપણે તો ભારતમાં 100 સૌથી વધુ અમીરો અરબપતિઓ ઉપર સરકાર ખાલી 2.5% ટેક્સ નાખે અથવા તો 10 સૌથી વધુ અમીર અરબપતિઓ ઉપર 2.5% ટેક્સ નાખે તો સરકારને 1.84 લાખ કરોડની આવક થઈ શકે એમ છે. અને આ આવકમાંથી સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ફ્રી શિક્ષણ પૂરું પાડી શકે છે. ફ્રી શિક્ષણ એટલે એવું નહીં કે સરકારી સ્કૂલો બંધ કરીને RTEનો નિયમ લાવીને એને પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકોને ભણવા મોકલવા નહીં. સરકારી સ્કૂલો અને કોલેજોનું સ્તર સુધારવું. આનું પરિણામ એ આવશે કે સરકારી સ્કૂલ અને કોલેજોમાં નવી ભરતી કરવી પડશે, લોકોને રોજગારી મળશે, એકંદરે ભારતનો આર્થિક વિકાસ જ થશે. આ સિવાય સરકાર વિન્ડફોલ ટેક્સ કે ઇનહેરિટેજ ટેક્સ પણ લગાવી શકે. વિન્ડફોલ ટેક્સ એટલે કે એવો કે અચાનક જ્યારે કોઈ કંપનીના નફામાં તેજ વૃદ્ધિ થવા માંડે તો સરકાર એની ઉપર ટેક્સ નાખી શકે. એ સાથે ઇનહેરિટેજ ટેક્સ એટલે કે કોઈ અરબપતિની સંપત્તિ એના વારસદારને વારસામાં મળે, જેણે પોતે અર્ન નથી કરી, વારસામાં મળી છે, એ સંપત્તિ ઉપર પણ સરકાર ટેક્સ નાખી શકે. અને આ ટેક્સમાંથી જે આવક થાય એને સરકાર ગરીબ અને મધ્યમ વર્ગ માટે ફ્રી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વાપરી શકે છે. સ્વાસ્થ્ય સુવિધાઓ એટલે એવું નહીં કે કાર્ડ આપીને રાજી કરી દેવા, ના. 5 લાખ કે 10 લાખનો ખર્ચો આવશે તો સરકાર ભોગવશે એવું નહીં. ચાહે 50 રૂપિયાનું દવાખાનું આવે, 500નું આવે, 5000નું, 50 લાખનું પણ દવાખાનું કેમ ના આવે, સરકાર તમને મફત સુવિધાઓ પૂરી પાડે. દરેક મધ્યમ વર્ગીય કે ગરીબ વ્યક્તિ સિવિલ સુધી ના પહોંચી શકે, ગલીના કે શેરીએ નાના આરોગ્ય કેન્દ્ર અને સરકારી દવાખાના હોવા જોઈએ જ્યાં દરેક વ્યક્તિ મફત સારવાર લઈ શકે. અને આમાં પણ રોજગારીનું સર્જન થશે જ. આવા દવાખાના અને આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની જરૂર પડશે, નવી ભરતી કરવી પડશે એટલે લોકોને નોકરી પણ પડશે. એકંદરે આમાં પણ દેશનો આર્થિક વિકાસ થશે. હવે જોવાનું તમારે છે કે તમારે આ ગરીબી, બેરોજગારી, મોંઘવારી ઉપર વોટ આપવો છે કે જાતિ અને ધર્મના નામે વોટ આપવો છે. યાદ રાખજો, આવનારું ભવિષ્ય ઓર વધુ ખતરનાક અને ભયંકર થવાનું છે. તમે જ નથી બચવાના તો તમારો ધર્મ, તમારી જાતિ, તમારી સંસ્કૃતિ ક્યાંથી બચવાની? ખેર, સમજજો, વિચારજો, પછી નિર્ણય કરજો. મળીએ આપણે બીજા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.